વેલકમ બેક ટુ માય ચેનલ. તો જુઓ ગાઈસ, મને છે ને મારા પપ્પા આપ્યું હતું મને એક ચેલેન્જ કે તું એકલી મોલમાં જઈને તું તારો નાસ્તો લઈ શક. તો મેં પણ કહી દીધું ચોડમાં આવીને કે હા, પણ એને હજુ એક ટ્વિસ્ટ રાખ્યો ગાઈસ. તમને કહું, ઉભા રહ્યો. એમાં એમનો ટ્વિસ્ટ શું હતું ખબર છે કે અંડર 200 રૂપીઝની અંદર જ મારે શોપિંગ કરવાની. એ કેવી રીતે થશે એ તમે આગળ જોવો. અને હા ગાઈસ, છે ને અમારા છે ને લોકલમાં જ છે ને એક મોલ છે, આરઆર મોલ. તો હું અહીંયા જ જવાની છું અને અહીંયા જઈને ફૂલ શોપિંગ કરવાની છું. તો જોવો ગાઈઝ, હવે રસ્તામાં પપ્પા ભેગું તો બેસી ગઈ છું કે એટલું બધું ચાલવું પછી મને ન ગમે. તો જો હવે હું પહોંચી જવાની છું. બસ હમણાં બસ 2-3 સેકન્ડમાં. તો જો ગાઈઝ, હું મારા આરઆર મોલમાં તો પહોંચી ગઈ છું અને બાય બાય જાઓ. તો જો હવે હું જઈ રહી છું આરઆર મોલની અંદર. ના ગાઈઝ, હું કેટલી વાર આવેલી છું એટલે મને ખબર છે કાંઈ શું છે બરાબર. તો હું સ્લીપર્સ પહેરીને જતી હતી તો આંટી મને કીધું કે સ્લીપર્સ કાઢી નાખો, કેમ કે અત્યારે અહીં પોતું થાય છે તો તમે સ્લીપર્સ કાઢી નાખજો. પછી મેં પૂછ્યું કે તકમરિયા છે તો એમને ના પાડી. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે બીજી જગ્યા પરથી લઈ લઈશું, કંઈ વાંધો નહીં વચ્ચે રસ્તામાં. તો હવે જો હું બાસ્કેટ મારે લેવું પડશે. પહેલાં તો શોપિંગ કરવા માટે પહેલાં મારે લેવાનું બાસ્કેટ. તો જો હું મારા ઓલામાં તો આવી ગઈ હતી. જો મને માસીએ કીધું હતું કે સ્લીપર્સ કાઢી નાખજો, તો મેં સ્લીપર્સ તો કાઢી લીધા છે ગાઈ. હવે મજા આવશે કેમ કે મને બહુ ઓલરેડી સ્લીપર્સનું ઓલું થાય, મીન્સ મને શૂ બાઇટ થઈ જાય. તો જો ગાઈઝ, હવે હું આવતી રહી છું ખાના ખજાનામાં, મીન્સ મારો ફેવરેટ મોલ હોય ને તે. તો જો હવે હું અહીંથી લઈશ ઘણો બધો નાસ્તો. ઇઝ અંડર 200 રૂપીઝની અંદર જેટલો પણ આવશે તેટલો. તો જો પહેલાં હું લઈશ બિસ્કિટ્સ. બિસ્કિટ્સમાં કંઈ ખબર નથી પડતી કે કયો લઉં. એક કામ કર, પહેલાં એ નહીં, પહેલાં બીજી બધી વસ્તુ લઈ લો, પછી બિસ્કિટ્સ લઈ લઈશ. તો પણ હજુ જોઉં જ છું હું. મારા ફેવરેટ છે પણ શું કરું ગાઈઝ, હવે નહીં આવી શકે. કંઈ વાંધો નહીં ગાઈઝ. તો જો હવે છે ને હું અહીંયા મારી શું કહેવાય, હવે જો હું અહીં ગોતતી હતી કંઈક ને કંઈક. તો આ શું છે? ધીસ ઇઝ પાર્લેજી. મને પાર્લેજી એટલું બધું ભાવતું તો નથી એટલે હું નથી લઈ લેતી. પહેલાં બહુ ખાતી હતી પણ હવે નો. તો જો હવે હું ગોતી રહી છું કે હું શું લઉં. એટલે તો નાસ્તો તો એકલો જ હજુ સુધી કંઈ સ્ટાર્ટિંગ નથી કર્યું. પણ છે ને ગાઈઝ, મને આવાળા બિંગોસ બહુ જ ભાવે. તો આવા 2-3 પેકેટ શું લઈ લઉં, જેનાથી મને રાતે જો ભૂખ લાગે કે સવારે ભૂખ લાગે કે બપોરે ભૂખ લાગે કે જે સાંજે પણ ભૂખ લાગે ત્યારે એક્સ્ટ્રામાં પડ્યા હોય તો હું ખાઈ શકું. તો જો હું અહીં કેમેરા સેટ કરવાની કોશિશ કરતી હતી પણ નો થયો ગાઈઝ. વોટ કેન આઈ ડુ? સો જો ગાઈઝ, હવે જો મેં આ એક શું કહેવાય આને કોર્નવાળા કુરકુરે લઈ લીધા છે ગાઈઝ. કુરકુરે કેમ કે અમને એ જ કહેતા આવડે. પછી હું અત્યારે વિચારતી હતી કે શું લો. ગાઈઝ એક વાત કહું, આ વેફર જ્યારે હું લેવા જતી હતી ને ત્યારે મારા હાથથી આ વેફર તૂટી ગઈ હતી. કંઈ વાંધો નહીં, આપણે મૂકીને ભાગું તમ તાર, કાંઈ વાંધો નથી આપણને. પછી 2 વસ્તુ તમે લઈ લીધી છે ગાઈઝ, ઓનલી 10 રૂપીઝ, મીન્સ 20 રૂપીઝ તો થઈ ગયા છે. ના ગાઈઝ, વચ્ચે હું તમને મારો કુલ મિલાઈને ટોટલ પણ કહીશ. તો હવે હું વિચારતી હતી કે હવે શું લઉં. મને ગાઈઝ આ વાળી શું કહેવાય અને ચાટ પાપડી કાલે કહેવાય, હા મને બહુ ભાવે પણ બજેટ કાંઈ વાંધો નહીં, જોઈએ હવે. પછી છેલ્લે તો મેં તો પણ લીધી હતી. તો હવે આપણે બીજી વસ્તુ પણ જોઈ લઈ. ગાંઠિયા મને બહુ ભાવે. ચલો ગાઈઝ, હું ગાંઠિયા તો લઈ જ લઉં. ચા અને ગાંઠિયા ઇઝ લાઈક માય ફેવરેટ. તો હવે આપણે શું લઈએ? મોલમાં છે ને ગાઈઝ, હું જાઉં તો કન્ફ્યુઝ તો થઈ જ જાઉં. પણ ગાઈઝ આ વાળી મેગી હતી 20 રૂપીઝની. આ 20 રૂપીઝની છે પણ અમારી ફેવરેટ છે ગાઈઝ. પણ આ 20 રૂપીઝની છે તો આપણે આ નહીં લઈ, કેમ કે 20 રૂપીઝ છે ને બજેટ બહાર જતું રહેશે, બહાર.
બરાબર. તો હવે આપણે લઈ આ વાળી મેગી, પણ આ વાળી પણ બજેટ બહાર જાય છે. તો મેં એ વાળી મેગી મૂકીને પાછી બીજી કદી મેગી લઈ દીધી હતી. તો જો હું હજુ કંઈક જોતી હતી કે શું લઉં. હું મેગીને બધું જોતી હતી કે કેવી રીતે. તો જો ગાઈસ, તો જો ગાઈઝ, હું અત્યારે દીદીને પૂછ્યું, પછી મેં વિચાર કર્યો કે તો છે ને ગાઈઝ, તો જો ગાઈઝ હવે હું વિચારતી હતી કે હું શું લઉં. ગાઈઝ તો જો મેં ઓલી મારી મેગી મૂકી દીધી અને મેં લઈ લીધી આ વાળી મેગી યુપી ના. એક્સ્ટ્રા મસાલા છે તો ભાવશે પણ ખરા. તો યુપીની મેગી એટલી બધી નથી ખાધી, પણ આ વાળી તો મારી વાવ મસાલા બધા ભાવે ખરા મને. અને જો કે સવારના પોરમાં ઉઠી હતી ને તો મને બહુ જ નીંદર આવતી હતી. તો જો હવે નીચે બેસીને હું ડિસાઈડ કરું છું કે હું શું લઉં. આ પાછા બિસ્કિટના સેક્શનમાં આવતી રહી, પણ તો પણ ગાઈઝ બિસ્કિટ તો નહોતા જ મળતા મને જે જોતા હતા. મીન્સ લાઈક જીમ જેમ, ઓરિયો ઇઝ લાઈક માય ફેવરેટ, અને એ મળતા જ નહોતા મને. બટ કોઈ બાત નહીં. તો જો હું અહીંયા આવી ગઈ છું બીજા સેક્શનમાંથી. પહેલાં જે હતી ત્યાં પાછી જાઉં છું, કેમ કે છે ને ગાઈઝ જુઓ એ સેક્શનમાં જ ખાલી નાસ્તાનું છે. બાકી અહીંયા તો બધે શેમ્પૂસ આ વગેરે વગેરે મસાલા વગેરે. જો ગાઈઝ મારે જોઈએ ને તો બધું લઈ લેતી હતી હું પહેલાં. જ્યુસ, કોલ્ડ ડ્રિંક બધું લઈ લીધું, પણ હવે તો વિચાર કરવો પડશે ગાઈઝ કે આમાંથી શું લઉં કે બજેટ બહાર તો નહીં જતું રહે ને. તો હું અત્યારે જતી હતી. તો જો ગાઈઝ પાછા ઇન્ડિયન સેક્શનમાં આવીને બેસી ગયા. યાર આનંદ સેક્શનમાં જ રહેવું પડે છે મારે, કે અહીંયા જ બધો નાસ્તો છે. તો હવે જોઈએ બીજું શું લઈએ. અને આમાં તોય તે નાની વસ્તુ બહુ સસ્તામાં આવે છે, એટલે જ હું આ મોલે આવી. પછી મને કિટકેટ તો મારી ફેવરેટ, એટલે આ તો લેવી જ બનતી જ છે. ભલે 20 રૂપીસની હોય તો પણ ગાઈઝ મને કિટકેટ એટલી ભાવે ને. મીન્સ રાતે તો હું કિટકેટ ઉભી ખાઈ જ લેવાની છું, મને ખબર છે. મીન્સ લાઈક માય ફેવરેટ એવા કિટકેટ છે. તો હવે હું વિચાર કરું છું કે શું લઉં. મીન્સ ગાઈઝ મારો આખા વિડીયોમાં વિચાર કરું છું બધું જ છે. તો જો ગાઈઝ મેં લઈ લીધું છે ચોકોપાઈ મેંગો ફ્લેવર. આ પણ મને બહુ ભાવે. મીન્સ તો જો આને પણ આપણે રાખી દીધું છે આપણે બાસ્કેટની અંદર. ને હવે આપણે બીજું કંઈક પણ લઈએ. ગાઈઝ હું વિચાર કરતી હતી કે હવે શું લઉં, કેમ કે આટલું બધું કન્ફ્યુઝન થાય છે કે શું લઉં શું ન લઉં. કેમ કે છે ને ગાઈઝ આ બધી મારી ફેવરેટ વસ્તુ છે. મીન્સ મારું મન કહે ને તો હું બધું લઈ લઉં, પણ અંડર 200માં લેવાનું છે. એટલે તો જો ગાઈઝ મને તો દેખાઈ ગઈ હતી મિલ્કી બાર. મીન્સ મિલ્કી બાર આવે ત્યાં તો આપણે રોકાઈ જ ન શકીએ. તો મિલ્કી બાર પણ આપણે લઈ દીધી. અરે કોપીરાઇટ આવી જશે, રહેવા દે. પછી જો ગાઈઝ હું છે ને લેતી તમને વિચારવાનું કરાવું. હવે મારે શું લેવું જોઈએ. મને છે ને ગાઈઝ એટલું બધું આમ કંઈ ખબર નથી કે હું શું લઉં શું ન લઉં. થોડું ઘણું પ્લાનિંગ કરી લીધું હતું યાર, કેટલું સારું હોય કે આ લઈશ. મને સાથે કન્ફ્યુઝન થાય છે કે હું શું લઉં શું ન લઉં, કે જે મારા બજેટમાં હોય, કે જે ટેસ્ટી પણ હોય. અમુક વસ્તુ મને ટેસ્ટી ન લાગે. મીન્સ અમુક વસ્તુ મને નથી જ ભાવતી. તો જો ગાઈઝ આ વાળા મારા ફેવરેટ છે, બધા 40 રૂપીસના છે ગાઈઝ. અને હું વિચાર કરું છું કે આ ન લઉં, પણ તો પણ મેં લઈ જ લીધા ગાઈઝ.
इनके 40 रुपीज़ का सवाल नहीं है, लेकिन फिर भी हमारा फेवरेट चीज़ है. तो जो कि इसमें તમને પાપડી સ્ટાર્ટિંગમાં દેખાડી હતી ને, જો હવે આને પણ લઈ લઈએ કે ફટાફટ 200 રૂપીસ ખતમ કરીએ. કેમ કે ઘરે જવું છે મારે, મને બહુ જોલું થાય છે, મીન્સ મને ઊંઘ આવે છે બહુ બધી. તો જો ગાઈઝ હવે હું જઈ રહી છું ક્યાં, નાસ્તો લેવા. તો પછી છે ને મને કેવી રીતે ખબર પડી કે 20 રૂપીસનું છે. હું દીદીને પૂછી આવી કે દીદી આ કેટલા આનો પ્રાઇસ છે. તો એમને કીધું મને કે આનો પ્રાઇસ છે 20. યસ ગાઈઝ 20 રૂપીસ. તો પછી તો મૂકી દેવાય ને કે તો મોંઘું લેવાય. અને હવે હું આને મૂકી દઉં છું પાછું, અને એની જગ્યા પર હજુ એક યીપ્પી લઈ લઈશું. મેગી લવર. તો જો આ હું કહેતી હતી કે ગાઈસ જો હું તો લઈ લઉં છું 10 રૂપીસની મેગી. તો જો ગાઈસ મેં મેગી તો લઈ લીધી, પણ જો સફોલા ઓટ્સ મને બહુ ભાવે, સફોલા ઓટ્સ. તો આને પણ લઈ લઈ. જો ગાઈસ પહેલા હું લઉં મેગી, પછી લઈ લઉં હું સફોલા ઓટ્સ. દિમાગ. હવે હું વિચારતી હતી કે હવે બીજું શું શું લઉં. ધડાંગ ધુડુંગ ધુડુંગ ધડાંગ. સાઉન્ડ્સ આર કમિંગ કમિંગ. તો જો કે સ્ટાર્ટિંગ નહીં, મીન્સ આટલી વારમાં આટલું બાસ્કેટ ભરાઈ ગયું છે મારું. તમે લોકો પણ જોઈ લો. અને આવી રહ્યો અહીંયાનો આખો લુક. તો છે ને ગાઈસ જો એક બહુ હિંમત કરીને એક વસ્તુ લેવી છે હવે મારે. વિચાર કરતી હતી તો હવે હું લઉં છું 10 રૂપિયાની પાછી પણ મેગી. યાર મેગી તો પ્યાર છે ગાઈસ. તો જો મેં હજુ એક મેગી લઈ લીધી. ભાઈ હવે હું શું લઉં, મને હજુ એ જ વિચાર આવવા કરે છે. કાંઈ વાંધો નહીં ગાઈઝ, હવે આપણે જઈએ બિલિંગ કરાવવા માટે. સો ગાઈઝ મારું બિલિંગ તો થઈ ગયું છે, અને કુલ મિલાઈને મારું કમ્પ્લીટ થઈ ગયું છે. 207 રૂપીસ થઈ ગયા. કંઈ વાંધો નહીં, હું તો પણ એક્સ્ટ્રા 20 રૂપીસ. તો હવે તો જાઉં ગાઈઝ, હું હાલી જઈશ. બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ.